ડિયર સ્ટુડન્ટ્સ, આપણે ગઈકાલે ડિગ્રીની શરૂઆત કરી હતી અને ડિગ્રીના નિયમો જોઈ ગયા. તો ખાલી 2 મિનિટમાં આપણે પહેલા એને રિપીટ કરી દઈએ. જેમ કે આપણે ગઈકાલે જોયું એ પ્રમાણે 3 પ્રકારની ડિગ્રી હોય: પોઝિટિવ ડિગ્રી, કમ્પેરેટિવ ડિગ્રી અને સુપરલેટિવ ડિગ્રી. અને એમાં આપણે જોઈ ગયા હતા કે પોઝિટિવની અંદર વેરી ફ્યુ પ્લસ એઝ અને એડજેક્ટિવ. કમ્પેરેટિવમાં એડજેક્ટિવમાં મોર અથવા ઈઆર પ્લસ ધેન પ્લસ મોસ્ટ અધર. અને એ પણ જોઈ ગયા હતા ઈઆર ક્યારે અને મોર ક્યારે. સામાન્ય રીતે આપણે વિશેષણની અંતે ઈઆર લગાવીએ છીએ અને વિશેષણની આગળ મોર લગાવીએ છીએ. પછી જોઈ ગયા હતા ઈઆર ના નિયમો, જેની અંદર અંતે ઈ હોય તો માત્ર આર, ન હોય તો ઈઆર. અંતે વાય હોય તો વાય નું આઈ કરીને ઈઆર. અંતે વ્યંજન હોય અને એની આગળ આખા શબ્દમાં માત્ર એક જ સ્વર હોય તો વ્યંજનને બેવડાવીને ઈઆર. આ તો ઈઆર ના નિયમો. એવી જ રીતે મોર ના નિયમો. તો અંતે ફૂલ હોય, લેસ હોય, નેસ હોય એવા શબ્દોની આગળ મોર લાગે. 2 કે 2 કરતા વધારે સિલેબલ વાળા શબ્દો ની આગળ મોર લાગે. એટલે કે 6 કે 6 કરતા વધારે સ્પેલિંગ વાળા શબ્દો હોય તો એની અંદર મોર લાગે. પછી સુપરલેટિવ જોઈ ગયા હતા. અને સુપરલેટિવમાં શું કર્યું આપણે? one of the પ્લસ મોસ્ટ અથવા est. મોસ્ટ અથવા est. તો જેમ કમ્પેરેટિવમાં મોર લાગે છે અને મોર ઈઆર લાગે છે, એવી રીતે સુપરલેટિવમાં મોસ્ટ અને est લાગે છે. જ્યાં કમ્પેરેટિવમાં મોર ત્યાં સુપરલેટિવમાં મોસ્ટ, અને જ્યાં કમ્પેરેટિવમાં ઈઆર ત્યાં સુપરલેટિવમાં est લાગે છે. તો ચાલો આજે આપણે એના રિલેટેડ કેટલાક એક્ઝામ્પલ્સ જોઈએ. તો એક્ઝામ્પલ્સમાં સૌથી પહેલા આપણે જોઈએ પોઝિટિવ ડિગ્રી. હવે પોઝિટિવ ડિગ્રીની અંદર સામાન્ય રીતે સૌથી પહેલા જો વાક્યરચના જોઈએ તો સૌથી પહેલા કર્તા આવે. પણ એ કર્તા કેવો? બહુવચન. પણ એની પહેલા આપણે વિચારીએ કે જે ગઈકાલે આપણે જોઈ ગયા હતા એમાં સૌથી પહેલું શું? વેરી ફ્યુ. શું આવે? વેરી ફ્યુ. વેરી ફ્યુ પછી કર્તા આવે, પણ એ કર્તા કેવો? બહુવચન. અને એ પ્રમાણે જોવાનું કે વાક્યમાં આર આવશે અથવા તો વેર આવશે અથવા તો મૂળ ક્રિયાપદ આવે. કેમ કે અહીંયા કરતા બહુવચન છે તો એને ધ્યાનમાં રાખીને પ્રેઝન્ટ ટેન્સમાં આર, પાસ્ટમાં વેર અને સિમ્પલમાં મૂળ ક્રિયાપદ આવે. હવે આના પછી ખાસ જે આપણે ડિગ્રી જોઈ ગયા છીએ એ, તો એના પછી શું આવશે? is. અને અહીંયા શું હશે? એડજેક્ટિવ. શું હશે? એડજેક્ટિવ. અને ફરીથી અહીંયા તમારે કર્તા હશે, પણ આ જે કર્તા હશે એ કેવો હશે? એકવચન. તો અહીંયા ખાસ શું ધ્યાન રાખજો, તમારે આ જાતે લખવું પડશે. એક્ઝામમાં તમારે વિચારવાનું. હવે આ નક્કી કઈ રીતે થાય? તો આના આધારે જે અહીંયા કર્તા આપેલ છે અને જે આ વિશેષણ છે, આ બંને વસ્તુને ધ્યાનમાં રાખીને તમારે આ નક્કી કરવાનું. તો અહીંયા તમારે જીકે ની પણ જરૂર પડશે. જો જીકે માં થોડી તકલીફ પડશે તો વાક્ય બનાવવામાં તકલીફ પડે. તો અહીંયા શું યાદ રાખશો? ખાસ કરીને કર્તા શું છે અને કર્તા સાથે એડજેક્ટિવ શું છે, આ બંનેને ધ્યાનમાં રાખીને તમારે અહીંયા કર્તા નક્કી કરવાનું. જેમ આપણે ફર્સ્ટ જોઈએ તો very few rivers are as long as the Ganga. Very few rivers are
as long as the Ganga. तो वाक्य प्रमाण જોઈએ પહેલા વેરી ફ્યુ કર્તા તરીકે રિવર્સ છે રિવર્સ બહુવચન છે માટે આર આવે અને પછી ડિગ્રી પ્રમાણે અહીંયા શું છે as long as એટલે કે એવી નદી કે જે કેવી હોય long તો આપણે એમાં શું લખવાનું the Ganga. So very few rivers are as long as the Ganga. એવી જ રીતે સેકન્ડ વન very few animals are as big as the elephant. Very few rivers, very few animals are as big as the elephant. तो અહીંયા આપણે જોઈએ પહેલા શું આવ્યું very few કોની વાત છે એનિમલ્સ ની અને અહીંયા શું છે as big as તો એને as big as પણ એનિમલ્સ big હોવો જોઈએ પણ તો શું લખવાનું અહીંયા elephant પછી rabbit ના લખી શકાય તો અહીંયા ખાસ આપણે ધ્યાનમાં શું લઈશું ફર્સ્ટ એનિમલ્સ સેકન્ડ as big as તો એ પ્રમાણે શું આવ્યું the elephant થર્ડ માં જોઈએ આપણે very few birds are as colorful as the peacock. Very few birds are as colorful as the peacock. तो અહીંયા કોની વાત છે બર્ડ્સ અને બર્ડ્સ કેવો કલરફુલ તો કલરફુલ માં શું આવે પીકોક પછી અહીંયા તમે કો લખો તો નહીં ચાલે તો ખાસ યાદ રાખવાનું વેરી ફ્યુ તમારે આવું જ જોઈએ સાથે સાથે શું લેવાનું અહીંયા છે બર્ડ્સ અને અહીંયા બર્ડ્સ માં શું આપેલું છે આપણને is colorful is તો અહીંયા શું આવશે પીકોક એવી જ રીતે fourth number very few actors are as popular as Amitabh. Very few actors are as popular as Amitabh. So અહીંયા is popular is અને very few તો અહીંયા actors છે પણ એ actors કેવો popular અને માટે શું લખ્યું અહીંયા આપણે અમિતાભ બચ્ચન તો આ રીતે તમારે વિચારવાનું કે પોઝિટિવ ની અંદર very few હોવો જોઈએ એના પછી ફિફ્થ માં Gandhiji was as great very few leaders were very few leaders were as great is Gandhiji. અહીંયા ખાસ યાદ રાખવાનું છે very few leaders were as great as Gandhiji. આપણે જોઈએ કે 1 થી 4 વાક્યમાં મોટા ભાગના વાક્યમાં આપણે શું છે આ પણ અહીંયા આપણે શું લીધું છે were કેમ કે અહીંયા શું છે ગાંધીજી તો ગાંધીજી હતા જો તમે અહીંયા તો એ રીતે કે very few leaders are तो તમારે શું લેવું પડશે અહીંયા મિસ્ટર મોદી અમિત શાહ એ પ્રમાણે તમે ગમે તે લખી શકો છો તો very few leaders were as great as ગાંધીજી એવી જ રીતે 6th માં very few players play as well as Kohli.
very few players play as well as Kohli. હવે જો આ વાક્ય છે એના જેવું તરત બીજો વાક્ય લો છું, ખાસ ધ્યાન રાખજો અહીંયા 7 નંબરમાં very few players are as good as Kohli. હવે બંને વાક્ય તમે જોશો તો બંને તમને સેમ લાગશે, કેમ કે બંનેમાં વેરી ફ્યુ છે, બંનેમાં પ્લેયર્સ છે, અહીંયા પણ as well as અહીંયા as good as, અહીંયા ડિફરન્ટ છે. તો જ્યારે પણ વાક્યમાં to be નો રૂપ હોય ત્યારે હંમેશા as good as આવે, અને જો વાક્યમાં ક્રિયાપદ હોય તો એમાં as well as આવે. આ વસ્તુને ખાસ યાદ રાખવાનું. એક્ઝામની અંદર તમે જો એક્ઝામમાં આ વાક્યમાં આપેલું હોય આર અથવા વેર અથવા મૂળ ક્રિયાપદ તો તમારે પછી સીધું ચાલુ કરવાનું as અને એડજેક્ટિવ અને એના આધારમાં જે કર્તા આપેલું છે એ. પણ જો ટુ બી નો રૂપ કે ક્રિયાપદ ન આપેલું હોય તો તમારે જાતે નક્કી કરવાનું કે પ્રેઝન્ટ ટેન્સ છે કે પાસ્ટ ટેન્સ છે, અને એના આધારે તમે નક્કી કરશો આર અથવા વેર અથવા ક્રિયાપદ. પણ અહીંયા ક્રિયાપદ શું આવશે? મૂળ ક્રિયાપદ. કારણ કે અહીંયા વેરી ફ્યુ પછી જે કર્તા છે તે કર્તા બહુવચનનો છે, તો બહુવચન સાથે હંમેશા આર અથવા વેર અથવા તો મૂળ ક્રિયાપદ જ આવે. તો આ રીતે તમે પોઝિટિવ ડિગ્રી કમ્પ્લીટ કરી શકો છો. હવે પોઝિટિવ ડિગ્રીમાં આપણે જોઈશું કે ચલો આ તો એ રીતે આપી દીધું છે, પણ હવે એક્ઝામમાં કઈ રીતે પૂછે તો આપણે એક્ઝામની દ્રષ્ટિએ 4-5 વાક્ય જોઈ લઈએ કે એક્ઝામમાં પૂછાશે કઈ રીતે. તો એક્ઝામની અંદર તમને ઇનકમ્પ્લીટ સેન્ટેન્સ આપેલો હશે અને બ્રેકેટમાં એક અથવા બે શબ્દ આપેલા હશે, અને એ એક કે બે શબ્દનો ઉપયોગ કરીને આખું વાક્ય તમારે કમ્પ્લીટ કરવાનું રહેશે. તો આ પ્રમાણે ત્યાં આપેલું હશે સૂચનામાં complete the sentence. અને હવે વાક્ય જોઈએ તો આ રીતે હશે very few mountain in Gujarat are અને dash, અને અહીંયા આપેલું હશે high. Very few mountains in Gujarat are, અને શું આપ્યું છે? blank, અને પછી શું આપ્યું છે? high. હવે high નો ઉપયોગ કરીને તમારે વાક્ય કમ્પ્લીટ કરવાનું. તો અહીંયા વાત કોની છે? માઉન્ટેન્સ, અને માઉન્ટેન્સ માં પણ કેવો? હાઈ, ઊંચો. તો આપણે હવે એવા માઉન્ટેનની એવા પર્વતની વાત કરવાની ગુજરાતમાં જે ઊંચો હોય, તો તમારો એ જીકે કામ આવશે. તો આપણે નક્કી કરીએ કે ગુજરાતમાં ઊંચામાં ઊંચું પર્વત કયું? તો ગિરનાર. તો અહીંયા આપણે જોઈ ગયા આ તો આવી ગયું છે. હવે શું લખવાનું? એઝ અને વિશેષણ. તો ઓલરેડી વિશેષણ તમને આપેલું છે, તો શું થશે? આર is high as the Girnar. આ રીતે તમારે કમ્પ્લીટ કરવાનું રહેશે. Very few mountains are in Gujarat. Okay. Very few mountains in Gujarat are as high as the Girnar. So very few mountains in Gujarat are as high as Girnar. તો આ રીતે તમારે બ્રેકેટમાં આપેલા શબ્દનો ઉપયોગ કરીને વાક્ય શું કરવાનું છે? કમ્પ્લીટ કરવાનું છે. એવી જ રીતે સેકન્ડ, very few girls in class are, અને અહીંયા તમને બ્રેકેટ આપ્યું છે, અને બ્રેકેટમાં શું આપ્યું છે? બ્યુટીફુલ. very few girls in class are, અને
ખાલી જગ્યા આપી છે અને બ્રેકેટમાં શું આપ્યું છે બ્યુટીફુલ. તો બ્યુટીફુલ નો ઉપયોગ કરીને તમારે વાક્યને કમ્પ્લીટ કરવાનું. તો શું છે very few girls in the class are as beautiful as કોઈનું પણ નામ લખી દેવાનું નેહા. very few girls in the class are as beautiful as Neha. third very few freedom fighters were as great as Gandhiji. very few freedom fighters એટલે સ્વતંત્રતા સેનાની. so very few freedom fighters were as great as Gandhiji. અહીંયા શું આવે છે were માટે આપણે શું લખવાનું ગાંધીજી. fourth very few leaders in India ખાલી જગ્યા અને અહીંયા છે popular. very few leaders in India ખાલી જગ્યા અને શું આપ્યું છે popular. તો હવે ધ્યાન આપજો અહીંયા તમને are કે where કે ક્રિયાપદમાં શું આપેલું નથી તો તમારે પહેલા અહીંયા લખવું પડશે કાં તો are કાં તો where. પણ જો તમે are લખશો તો જે અત્યારે પ્રેઝન્ટમાં છે હાલમાં છે એ નેતાનું નામ લખવાનું અને જો where લખો તો ભૂતકાળમાં જે નેતા બની ગયા એનું નામ લખવાનું. અહીંયા ખાસ જો વાક્યમાં આપેલું છે તો કોઈ ટેન્શન જ નથી પણ ન આપેલું હોય તો તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. તો very few leaders in India are as popular as Mr. Modi. very few leaders in India are as popular as Mr. Modi. હવે છેલ્લું વાક્ય આપણે જોઈએ તો very few birds are અને હવે ખાલી જગ્યા જોઈએ very few birds are ખાલી જગ્યા અને અહીં શું આપેલું હોય small. તો હવે આપણે વિચારવાનું કે એવો બર્ડ કે જે કેવું હોય નાનું હોય તો નાનો પછી પીકોક ના લખાય તો નાનો એટલે આપણે શું લખીશું sparrow. તો very few birds are as small as sparrow. તો વિદ્યાર્થીઓ આ રીતે તમને બોર્ડની અંદર વાક્ય આપેલા હશે અને બ્રેકેટમાં તમને એક શબ્દ કે બે શબ્દ આપેલા હશે અને એ શબ્દનો ઉપયોગ કરીને તમારે વાક્ય કમ્પ્લીટ કરવાનું હશે. પણ અહીંયા ખાસ યાદ રાખવાનું છે કે બોર્ડની અંદર આ જે ટોપિક છે એ તમારે બ્રેકેટમાં આપેલું હશે શોઈંગ કમ્પેરિઝન જે આપણે ગઈકાલ જોઈ ગયા. તો શોઈંગ કમ્પેરિઝન તમારે વિચારવાનું કે ડિગ્રીનું છે ડિગ્રી પછી જોવાનું કે વાક્યમાં શું છે વેરી ફ્યુ. તો વેરી ફ્યુ છે એટલે પોઝિટિવ ડિગ્રી છે અને પોઝિટિવ આવે શું કરવાનું વેરી ફ્યુ કરતા બહુવચન are where અથવા મૂળ ક્રિયાપદ પછી આપણી ડિગ્રી is વિશેષણ અને પછી કરતા પણ આ કરતા કેવો એકવચન. તો આજે આપણે શું જોયું ખાલી પોઝિટિવ ડિગ્રી અને એના એક્ઝામ્પલ્સ. હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે કમ્પેરેટિવ અને સુપરલેટિવ જોઈશું. થેન્ક યુ વેરી મચ.